આગળ વાત કરીએ અમદાવાદની કે જ્યાં આસારામ આશ્રમને તોડી પાડવા માટે હવે પગલાં લેવામાં આવશે। આ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરની નોટિસ, અન્ય 2 આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી। 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે। મોટેરામાં ઓલિમ્પિક ગેમ્સ માટે જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારાઈ છે। આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે। આસારામ આશ્રમના કિસ્સામાં સરકાર કોઈ જ વળતર નહીં આપે। આસારામ આશ્રમે મોટા ભાગે સરકારી જમીન પચાવી પાડીને જ આશ્રમ બનાવ્યો છે। મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ ફટકારવામાં આવી છે। આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આ 3 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરે નોટિસ ફટકારી છે। આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને નિયમનો ભંગ કર્યો। 3 આશ્રમને જમીન ખાલી કરવા માટે આદેશ અપાયા છે। સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ 3 સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી। સરકારશ્રીના ધ્યાને એમાંથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા શરતભંગની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે।